નમસ્કાર દર્શક મિત્રો, દેવમિરર ન્યૂઝ સાથે હું વૈશાલી પોબારુ સ્વાગત છે આપ સૌનું. કરીશું નજર આજના સમાચાર પર. સુરેન્દ્રનગરમાં ઓપરેશન સિંદૂરને સમર્પિત રક્તદાન શિબિર યોજાઈ. 373 યુવાનોએ રક્તદાન કર્યું. સુરેન્દ્રનગર ખાતે અહિંસા યુવા સંગઠન દ્વારા 1 જૂન 2025ના રોજ ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. ઓપરેશન સિંદૂરના સમર્થનમાં યોજાયેલા શિબિર માનવતાની અને દેશભક્તિના ભાવથી યુક્ત રહી. 373 રક્તદાતાઓએ સહભાગી થઈ ઇતિહાસ રચ્યો. આ પહેલમાં વિવિધ સંસ્થાઓનો સહયોગ રહ્યો હતો અને આખું શહેર જાણે ઉત્સવમય બન્યું હતું. યુવાનો દ્વારા સોશિયલ મીડિયા કેમ્પેઇન, હેરસ્ટાઇલ દ્વારા બ્લડ ગ્રુપ દર્શાવવું જેવી રચનાત્મક પ્રવૃત્તિઓ જોવા મળી હતી. મુખ્ય લાભાર્થી તરીકે મુક્તાબેન મહેતા અને હિનાબેન ગાંધી રહ્યા હતા. કાર્યક્રમના સફળ આયોજન માટે શશાંક ગાંધી, કૃણાલ મહેતા અને ગુંજન સગવીની ટીમને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ સેવામાં મહોત્સવમાં SBI અને ઓમ આકાશ ઇલેક્ટ્રોનિક્સ, ધૈર્ય એન્ટરપ્રાઇઝ સહિતના દાતાઓનું ઉમદા સહયોગ રહ્યો હતો. સુરેન્દ્રનગરથી અહિંસા યુવા સંગઠનનું આ ખૂબ જ સુંદર મજાનું આયોજન. રિપોર્ટર હિંમત લકુમ સાથે દીપક લકુમ સાથે ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગરથી હું વૈશાલી પોબારુ, દેવમિરર ન્યૂઝ પર. વધુ સમાચારો જોવા માટે બન્યા રહો દેવમિરર ન્યૂઝ ચેનલ પર. સંગઠન દ્વારા આજ રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ માત્ર કાર્યક્રમ નહોતો, એક જીવનદાન ઉત્સવ હતો. 373 વ્યક્તિ બ્લડ ડોનેટ કરવા આવ્યા અને સૌના સહયોગથી સુરેન્દ્રનગરને એક રેકોર્ડ તરફ લઈ ગયા. દરેક દાતાશ્રીઓ, દરેક સહયોગી સંસ્થાઓ, મિત્રો અને દરેક પાંખે ફેલાયેલા મિત્રો આ સફળતાના યથાર્થ હકદાર છે. દરેક સહયોગી સંસ્થાઓ, દાતાશ્રીઓનો, કાર્યકર્તા મિત્રોનો અને બ્લડ ડોનરનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દેવમિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.